અમદાવાદમાં ટ્રેક્ટર આંદોલનને લઈ બે વિરોધ પક્ષમાં જ રાજકારણ ગરમાયું છે। ખેડૂત આંદોલન બે પાર્ટીઓના ઝઘડાનું કેન્દ્ર બન્યું છે। કોંગ્રેસે કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતાઓએ ખેડૂતોને ઉશ્કેરવાનું કામ કર્યું છે, તો આમ આદમી પાર્ટીએ કહ્યું કે ગાંધીનગરને બદલે ખેડૂતોને અધવચ્ચે જ રાખીને સભાનું કેમ આયોજન કરવામાં આવ્યું। ખેડૂતોની ઉશ્કેરણી કરવામાં મોરબી આમ આદમી પાર્ટીના નેતાઓ જોવા મળ્યા, તો આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ પંકજ રાણસરિયા ખેડૂતોને ઉશ્કેરતા જોવા મળ્યા છે। વિસાવદર તાલુકા પંચાયત સદસ્ય આમ આદમી પાર્ટીના ભદ્રેશ બાબરિયા પણ એમની સાથે જોવા મળ્યા। તો કોંગ્રેસ પહેલેથી જ સ્પષ્ટ કર્યું હતું કે કિસાન સંઘ અને આમ આદમી પાર્ટી સિવાય લોકો આંદોલનમાં જોડાઈ શકશે। આંદોલનના દિવસે અનેક આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે જોડાયેલા જોવા મળ્યા છે। પોલીસના બેરિકેડ હટાવી ગાંધીનગર કૂચ માટે ઉશ્કેરાતા હોવાનું જોવા મળ્યું છે। કિસાન કોંગ્રેસનો દાવો હતો કે તેઓ ખેડૂતોને પોલીસ સાથે સંઘર્ષમાં ઉતારવા નહોતા માંગતા, તો કડદા કાંડ સમયે ખેડૂતો સામે થયેલા પોલીસ કેસ જેવી સ્થિતિ ન થાય તેવી કોંગ્રેસની ઈચ્છા હતી। 3:30 વાગ્યા સુધી વેગ પકડતું આંદોલન 4:30 સુધી વિખેરાયું છે। તો બીજી તરફ ખેડૂતોના આંદોલન મુદ્દે રાજકારણ ગરમાયું છે। એક તરફ કોંગ્રેસ આંદોલનને વેરવિખેર કરવા માટે આમ આદમી પાર્ટીને જવાબદાર ઠેરવી રહી છે, તો ભાજપે આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકી રહી છે। તો 15-20 લોકો જે છે એ ચોક્કસ પાર્ટીના લોકો હતા, આપ સૌ જાણો છો, અને એમાં આમ આદમી પાર્ટીના વધારે હતા, થોડા કિસાન સંઘવાળા લોકો હતા, અમુક લોકો આઈડેન્ટિફાઈ થયા છે, જે પોલીસે પણ આઈડેન્ટિફાઈ કર્યા છે। એવા લોકોએ ખેડૂતોની પીઠમાં જે ખંજર ભોંકવાનું કામ કર્યું, ગઈકાલે સરકાર વાટાઘાટો કરવા માટે સંદેશો મોકલ્યો। સરકારના ઉચ્ચ અધિકારીઓએ કહેવડાયું કે તમે ઓગણજ પાસે ખાલી 1 કલાક થંભી જાઓ, તમારી માંગ લેવા માટે અમે પહેલાં સામે પગલે આવીએ અને પછી તરત જ જે છે અમે 1 કલાકમાં તમને રિસ્પોન્સ આપીએ કે શું કરવું। તો અને આ જસ લેવાના ચર્ચાના કારણે થઈને જસ લેવાની આખી જે ઘટના હતી એના લીધે ગઈકાલનું આંદોલન વિખવા માટેનો એમણે પ્રયત્ન કર્યો છે। જો કોંગ્રેસે ખેડૂતોના નામે ગુજરાતમાં રાજકીય રોટલા શેકવાનું બંધ કરવું જોઈએ, અને ગઈકાલે જ આપણે જોયું કે હવે ખેડૂતો પણ એ કોંગ્રેસનો વિરોધ કરે છે। સવાલ કોંગ્રેસ અથવા તો બીજી પાર્ટી કોણ કોની બી ને કોણ કોની સી છે એ લોકોએ નક્કી કરવાનું છે। કોંગ્રેસ પ્રેરિત અને કિસાન કોંગ્રેસ પ્રેરિત આંદોલનને ખેડૂતોએ જાકારો આપ્યો છે।